પેલા એ ચાલકને કહી દીધું, ટ્રેન એકદમ ધીમી ગતિએ કરી નાખી અને પેલો થેન્ક યુ કહી નીચે ઉતર્યો. પણ શું કર્યું, હેન્ડલ પકડીને ડબ્બાની સાથે દોડ્યો, પણ એમાં લઈ ચૂકી ગયો. દોડ્યા જ કર્યું, દોડે દોડે એ ડબ્બો પાછળ રહી ગયો, બીજે ડબ્બે પહોંચી ગયો, એ પાછળ રહી ગયો, ત્રીજે પહોંચી ગયો, બહેનોના ડબ્બા સુધી પહોંચી ગયો, વિકલાંગ દિવ્યાંગના ડબ્બા સુધી પહોંચી ગયો. આમ કરતા 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 જે એન્જિન હતું એની પાસેનો જે ડબ્બો હતો ત્યાં પહોંચ્યો અને પછી લડખડાટ લેવા લાગ્યો. ત્યારે એ ડબ્બાનો જે કંડક્ટરને કીધું કે હવે લાવ લાવ ઉપર ચડી જા, હાથ પકડીને પાછો લઈ ચૂકે છે ને એ પાછા એમાં ને એમાં બેહવું પડે છે. જે લઈ નહીં ચૂકે એ મંજિલ સુધી પહોંચે, બાકી કોઈક હાથ પકડીને પાછા એ ટ્રેનમાં આપણને ચડાવી દે. માટે લઈ હાંચવજો, શ્રોતા વક્તાનો લઈ, ગુરુ શિષ્યનો લઈ, પતિ પત્નીનો લઈ, ભાઈ ભાઈનો લઈ, બાપ દીકરાનો લઈ અને ગામનો સરપંચ અને એના ગામના લોકોનો લઈ, આ બધાના લઈ સચવાયા. તો મિત્ર આપણે પાછા ઘણા એની ટ્રેનમાં પાછા ચડે લઈને લીધે. તો તમે લયમાં બહુ છો, તમારો તાલ, તમારો સૂર, તમારું પરમાત્માએ તમને જે સ્વર પેટી આપી છે એ આદિ તીર્થવાસીઓના માટે સ્પેશિયલ બનાવેલી. આખી સ્વર પેટી જ તમારી કંઈક જુદી છે સાહેબ. હા, આ તો અહીંયા જ જોવા મળે. માટે એક તાલમાં राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय जय राम जय जय राम जय जय राम श्री राम राम जय जय राम